જય શ્રી કૃષ્ણ, જય શ્રી વલ્લભ. રાધે કૃષ્ણ સત્સંગમાં આજે ગોવિંદદાસના બહેન કાનબાઈની વાર્તાના પ્રસંગો કરીશું. પણ તે પહેલાં આપ રાધે કૃષ્ણ સત્સંગમાં જોડાવા માંગતા હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, જેથી આવતા નવા તમામ પ્રસંગો આપના સુધી પહોંચી શકે. આ કાનબાઈ શ્રી નવનીતપ્રિયાજીનું સ્વરૂપ પધરાવીને સેવા કરતા હતા અને શ્રી ઠાકોરજી એમને અનુભવ કરાવતા હતા. હસતા, બોલતા અને ચાહે તો માંગી લેતા. એ કાનબાઈ જે દિવસે શ્રી ગુંસાઈજીને ઘરે સેવામાં જતા તે દિવસે રસોઈ નહોતા કરતા, ત્યારે પાતળ લાવીને ભોગ ધરતા ને કંઈક સામગ્રી ઘરમાં કરી રાખતા. શ્રી ઠાકોરજી બાળકની માફક જે માંગતા તે એ આપતા. એક દિવસ કાનબાઈ શ્રી ઠાકોરજીને દેવકા બેટીજી પાસે પધરાવીને મહાવન ગયા હતા. ત્યારે રાત્રે આવી શક્યા ન હતા. દેવકા બેટીજીએ પોતાના શ્રી ઠાકોરજીને પોઢાડ્યા, પણ કાનબાઈના શ્રી ઠાકોરજીને પોઢાવવાનું ભૂલી ગયા. તેથી કાનબાઈને શ્રી ઠાકોરજીએ જણાવ્યું કે દેવકા બેટીજીએ મને પોઢાડવાનું ભૂલી ગયા છે અને હું સિંહાસન ઉપર એકલો બેસીને ડરું છું. આથી કાનબાઈ રાત્રે ત્યાંથી ચાલ્યા અને શ્રી ગોકુલમાં આવીને દેવકા બેટીજીને જગાડ્યા અને પોતાના શ્રી ઠાકોરજીને પધરાવીને ઘરે લઈ જઈને પોઢાડ્યા. એક દિવસે કાનબાઈને શ્રી ગોકુળચંદ્રમાજીએ કહ્યું કે મારી શૈયામાં કંઈક ખૂંચે છે. તેથી કાનબાઈએ જઈને નારણદાસ બ્રહ્મચારીને કહ્યું, શ્રી ઠાકોરજીને શૈયામાં ખૂંચે છે. નારણદાસે શૈયાની ગાદી ખુલ્લી કરી તો રૂમાંથી વનોરા નીકળ્યા. એ દિવસથી જ્યારે નારણદાસ બ્રહ્મચારી શૈયાની ગાદી અથવા તો રજાઈ નવી ભરાવતા ત્યારે પોતાના હાથથી રૂના પોલ જોઈને ધરતા. એ કાનબાઈ એવા કૃપાપાત્ર ભગવદીય હતા. એક દિવસ કાનબાઈ શ્રી ગુંસાઈજીના ઘરે શ્રી નવનીતપ્રિયાજીના દર્શન કરવાને ગયા. જઈને જુએ છે તો શ્રી નવનીતપ્રિયાજી એકલા ઝૂલતા હતા. શ્રી નવનીતપ્રિયાજીએ કહ્યું કે કાનબાઈ મને તો ઝૂલાવ. ત્યારે કાનબાઈ ઝૂલાવા બેઠા. એટલામાં જ્યારે શ્રી ગિરધરજી પધાર્યા ત્યારે કાનબાઈને ખીજાઈને કહ્યું કે તમે શા માટે શ્રી ઠાકોરજીને એકલા રાખ્યા? શ્રી ગિરધરજીએ કહ્યું કે હવે કોઈ દિવસ એમ નહીં કરું. એ કાનબાઈ આવા કૃપાપાત્ર ભગવદીય હતા. એક દિવસે શ્રી ગિરધરજીને શ્રી ગોકુળનાથજીએ વિનંતી કરીને પૂછ્યું કે અમારી યજ્ઞ કરવાની ઈચ્છા છે. ત્યારે કાનબાઈ બોલ્યા કે યજ્ઞરૂપ શ્રી ગોવર્ધનધર તમારે માથે બિરાજે છે, એમની સેવાથી સર્વ યજ્ઞ બની જશે. એ સાંભળીને શ્રી ગોકુળનાથજીએ યજ્ઞ કરવાનો વિચાર માંડી વાળ્યો. એ કાનબાઈની સર્વ બાળકો એવી કાની રાખતા. આ કાનબાઈ એવા પરમ કૃપાપાત્ર ભગવદીય હતા. તેમની વાર્તા આપણે ક્યાં સુધી કહીએ. આ સાથે જ આપણે આજના રાધે કૃષ્ણ સત્સંગને અહીં શ્રી વલ્લભના ચરણોમાં સમર્પિત કરીએ. ફરીથી મળીશું નવા સત્સંગ સાથે. જય શ્રી કૃષ્ણ, જય શ્રી વલ્લભ.